સાંભળીએ આપણું સ્વાસ્થ્ય આ શ્રેણી અંતર્ગત ડોક્ટર પૂર્વા શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડૉક્ટર પૂર્વા શાહ, અમદાવાદની એક જાણીતી હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. ડૉક્ટર પૂર્વા, આપને નમસ્કાર. થેન્ક યુ. મિત્રો, આપણે એક એવા રોગ અથવા એવી એક શારીરિક તકલીફ વિશે વાત કરવાની છે જેના વિશે બહુ જ ઓછા લોકો જાણે છે અથવા તો બહુ જ ઓછા લોકો સભાન છે. આપણે વાત કરવાની છે એક સ્લીપ ડિસઓર્ડર અથવા તો સ્લીપિંગ ડિસઓર્ડર, આપણે જેને બોલચાલની ભાષામાં કહીએ કે ઊંઘવાની તકલીફ વિશેની વાત કરવાની છે, જેને મેડિકલ ભાષામાં સ્લીપ એપનિયા કહે છે. ડૉક્ટર પૂર્વા, આ શું છે? સ્લીપ એપનિયા શું છે એની થોડી વાત કહેશો? હા, સ્લીપ એપનિયા એક સ્લીપ ડિસઓર્ડર છે જેમાં આપણા ગળાના નોર્મલ સ્નાયુઓ જે છે એ રિક્વાયરમેન્ટ કરતાં વધારે રિલેક્સ થઈ જાય છે જ્યારે પેશન્ટ બેક પર એટલે કે સીધા સૂઈ જતા હોય ત્યારે, અને જેથી કરીને શ્વાસનળી પર દબાણ કરતા હોય છે. બરોબર. શ્વાસનળી પરના દબાણના લીધે જ્યારે પેશન્ટ ડીપ સ્લીપમાં જતું રહે એ વખતે એમના શરીરમાં ઓક્સિજનની માત્રા ઘટી જાય છે અને મગજ આપણને સંદેશો પહોંચાડે છે, તેથી આપણે એકદમથી સફાળા ઉઠી જઈએ છીએ. બરોબર. આવી સેંકડો વાર જ્યારે રાતમાં આપણે ડીપ સ્લીપમાં જઈએ, ખૂબ નસકોરા બોલે અને ફરીથી ઉઠી જઈએ, જેથી કરીને લો ઓક્સિજન થવાથી શરીરમાં મલ્ટિપલ ઇશ્યુઝ ઊભા થાય છે, એને આપણે સ્લીપ એપનિયા કહીએ છીએ. બરોબર. હવે આ કોઈ ઉંમર સાથે સંકળાયેલો તકલીફ છે કે કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે? આ કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે, પણ મોટા ભાગે જ્યારે ખૂબ જ નાના બાળકોમાં થાય છે ત્યારે એમાં કોઈક માળખાકીય તકલીફ એટલે કે એનેટોમિકલ ડિફોર્મિટી એસોસિએટેડ હોય છે. જી. અધરવાઇઝ એ મોટી ઉંમરની વ્યક્તિ અથવા તો જે ખૂબ જ મેદસ્વી હોય એવી નાની ઉંમરની વ્યક્તિમાં પણ આ રોગ થઈ શકે છે. બરોબર. હવે આપે કે વાતમાં એક ઉલ્લેખ કર્યો કે એનું લક્ષણ એક છે કે નસકોરા બોલવા. એટલે નસકોરા બોલવા એકમાત્ર લક્ષણ છે કે બીજા પણ કોઈ એના લક્ષણ છે? હા, એની સાથે બીજા પણ લક્ષણો સંકળાયેલા હોય છે. આવા પેશન્ટ્સમાં રાત્રે જ્યારે સૂઈ જાય ત્યારે ખૂબ નસકોરા બોલતા હોય છે. એ નસકોરાની વચ્ચે વચ્ચે તમારી સાથે જે વ્યક્તિ સૂતી હોય એ એવું નોટિસ કરતા હોય છે કે વચ્ચે વચ્ચે આપણે એકદમથી શ્વાસ લેવાનો અટકી જાય અથવા તો ખૂબ ધીમો થઈ જાય, અને પછી યા તો આપણે ખૂબ જોરથી વારંવાર શ્વાસ લેવા માંડીએ અથવા તો પછી સફાળા બેઠા થઈ જઈએ ઓક્સિજનની અથવા તો હવાની ભૂખમાં. પછી પાછા થોડી વાર રહીને આપણે સૂઈ જઈએ. આ નાઇટની સ્લીપ જે આપણી મલ્ટિપલ ટાઈમ્સ ડિસ્ટર્બ થાય એના લીધે દિવસે આપણને ઉઠીએ ત્યારે ફ્રેશનેસ ન લાગવું, માથામાં દુખાવો થવો, દિવસ દરમિયાન ખૂબ થાક લાગવો, અથવા તો ક્યારેક ક્યારેક જો કોઈ મોનોટોનસ વાત ચાલતી હોય અથવા તો ડ્રાઈવ કરતા હોઈએ જે એકદમ ફ્લોમાં કોઈ વસ્તુ થતી હોય ત્યારે એકદમથી આપણે સૂઈ જઈએ. આ એનું મુખ્ય લક્ષણ છે. જી. હવે એક આપણે વાત કરી નસકોરાની, તો નસકોરા જે બોલતા હોય દરેક વ્યક્તિને સ્લીપ એપનિયા હોઈ શકે એવું આપણે કહી શકીએ? ના ના, બધા જ નસકોરા સ્લીપ એપનિયા સાથે એસોસિએટેડ હોય એવું જરૂરી નથી. જી. ઘણી વ્યક્તિઓને નોર્મલી પણ ડીપ સ્લીપમાં ક્યારેક થોડાક નસકોરા આવતા હોય છે, પણ આ નસકોરા જ્યારે મલ્ટિપલ ટાઈમ્સ સિગ્નિફિકન્ટ માત્રામાં આપણા મગજને અને શરીરના અન્ય અવયવોને ઓક્સિજન પહોંચાડવાનું ઓછું કરે અને એના લીધે શરીરને બીજા પ્રોબ્લેમ્સ થવા લાગે. બીજા પ્રોબ્લેમ્સની અંદર જેમ કે બીપી છે, શુગર છે, હાર્ટની કે મગજની બીજી તકલીફો થાય, એ બધું એસોસિએટેડ હોય ત્યારે આપણે એને સ્લીપ એપનિયા કહેવાય. એના ડેફિનેટિવ ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા અને ઇન્વેસ્ટિગેશન્સ હોય છે. જી. હવે આપણે જે ડાયગ્નોસિસની વાત કરી એટલે કે નિદાનની વાત કરી, તો એના વિશે થોડું વિગતથી કહેશો કે કઈ રીતે એનું નિદાન થાય છે? હા જી. એમાં પોલિસોમનોગ્રાફી કરીને એક રિપોર્ટ કરવાનો હોય છે. એના માટે કોઈને પણ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી હોતી. એમના કમ્ફર્ટેબલ વાતાવરણમાં એ ઘરે જ એ રિપોર્ટ કરી શકે છે. એમના સૂવાના ટાઈમે કંપનીની વ્યક્તિ કે કોઈ પણ હોસ્પિટલની કોઈ વ્યક્તિ હોય એ આવીને એક મશીન લગાવી જાય. એ ઓવરનાઇટ આપણા ધબકારા, ઓક્સિજનની માત્રા, સ્લીપ દરમિયાન કેટલી વાર ઓક્સિજન ઓછું થયું, કેટલી માત્રામાં ઓછું થયું, એ એપનિયા કે હાઇપો એપનિયા એના જે બે પેરામીટર્સ છે એમાં કેટલી વાર ફિટ થાય છે અને ઊંઘનો પ્રકાર કયો છે એ બધાનું ઇન્વેસ્ટિગેટ કરે છે ઓવરનાઇટ, અને એનો આપણને રિપોર્ટ જનરેટ કરે. એ રિપોર્ટના બેઝ પર આપણે ડાયગ્નોઝ કરી શકીએ કે આ પેશન્ટને સ્લીપ એપનિયા છે કે આ નસકોરા હાનિકારક અથવા તો સ્લીપ એપનિયામાં આપણે ડાયગ્નોઝ કરી શકીએ એમાં નથી આવતા. જી. એટલે આ આપણે એક જ માત્ર એવી પદ્ધતિ છે કે જેના દ્વારા નિદાન થઈ શકે? એનું ડેફિનેટિવ નિદાન કરવા માટેની આ એક જ પદ્ધતિ છે. ઓકે. હવે એક વસ્તુ આપણે જોઈ કે નસકોરા બોલતા હોય દરેક વ્યક્તિને સ્લીપ એપનિયા હોય જરૂરી નથી, પણ આપણે કોઈ પણ વ્યક્તિ નસકોરા બોલતા હોય તો એને તબીબને બતાવવું એ જરૂરી ખરું? હા જી.
જો એમને નસકોરા બોલતા હોય અને એમને આવું દિવસ દરમિયાન ખાસ કરીને વચ્ચે વચ્ચે સૂઈ જતા હોય, બરાબર. એવી તકલીફ હોય, મેદસ્વી શરીર હોય, તો પછી એમણે ડેફિનેટલી એકવાર ડોક્ટરનું કન્સલ્ટેશન કરવું જોઈએ. કેમ કે આ બીમારીને એક્સેપ્ટન્સ સોસાયટીમાં અને એની ટ્રીટમેન્ટ એના માટેની જાગૃતતા ખૂબ જ ઓછી છે. જી. એટલે જો આપણે ટાઈમલી કરી દઈએ તો પેશન્ટ આગળ જતા મોટી તકલીફમાંથી બચી શકે છે. હવે આપણે તકલીફની વાત કરીએ તો દાખલા તરીકે સ્લીપ એપનિયાને આપણે ટ્રીટમેન્ટ ન લઈએ તો શું શું અસર આપણા શરીર ઉપર પડે એની થોડી વાત કરશો? હાજી, જો આપણે એની પ્રોપર ટ્રીટમેન્ટ ન લઈએ અથવા તો ટ્રીટમેન્ટ જ ન લઈએ જી. તો પેશન્ટને બીપી અને ડાયાબિટીસ પ્રાઇમરીલી આવે, શરીરનું જે મેદસ્વીપણું હોય એ વધી શકે, જેનાથી એમને મેટાબોલિક સિન્ડ્રોમ થાય, હાર્ટ એટેક, લકવો, ધબકારાની અનિયમિતતા જેવા મોટી તકલીફો પણ થઈ શકે છે. અને મેઇન વસ્તુ કે આ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ન જળવાય તો ક્યારેક પેશન્ટ બેભાન થઈને કોમામાં પણ આપણી પાસે આવે એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. એટલે આપણે એવું કહી શકીએ કે હા, એટલે સિરિયસલી લેવું પડે એ થયું. અચ્છા, હવે આપણે એનું નિદાન થયું પછી એની સારવાર એટલે કે ટ્રીટમેન્ટ શું હોય છે? એની ફર્સ્ટ ટ્રીટમેન્ટ છે મૂળભૂત. જો એ બહુ અર્લી સ્ટેજમાં આપણે ડાયગ્નોઝ કરી લીધું હોય તો આપણે પેશન્ટને એક સાચી સલાહ, જો મેદસ્વીપણું ખૂબ વધારે હોય તો એમને વેટ લોસની સલાહ આપવી જોઈએ. બીજું એમની સ્લીપિંગ પોઝિશન, જે આપણે સીધા કમર પર સૂઈ જતા હોઈએ એના બદલે પડખું ફરીને સૂવું જોઈએ. એની સાથે એનું કારણ જાણવાનો આપણે પ્રયત્ન જે કર્યો હતો એમાં જો કોઈ માળખાકીય અબનોર્માલિટી એટલે કે એનેટોમિકલ કોઈ એબનોર્માલિટી હોય તો સ્પેસિફિક કન્ડિશન્સમાં એની સર્જરીઝ પોસિબલ છે. બરોબર. જો આમાંથી કશું જ ન હોય અને માત્ર ને માત્ર ઓબેસિટી અથવા તો જીભ મોટી હોવાના લીધે કે એના કારણે સ્લીપ એપનિયા હોય તો પોઝિટિવ એરવે પ્રેશર આપતું એક સીપેપ મશીન આવે છે. એના 3 અલગ અલગ વેરિયન્ટ્સ હોય છે. એક ખાલી નોઝ પીસ વાળું હોય, એક આખો નાકનો માસ્ક હોય અને ઘણા પેશન્ટ્સમાં જ્યારે બહુ સિવિયર હોય ત્યારે આખા મોઢાને આવરી લેતો માસ્ક હોય. અને એ મશીન જ્યારે પોઝિટિવ વેમાં પ્રેશર આપે ત્યારે આ જે મસલ્સનું રિલેક્સેશન જે છે એને એ મસલ્સને ખુલ્લા રાખે જેથી એરવે આપણો ઓપન રહે અને પેશન્ટ આખી રાત શાંતિથી સૂઈ શકે. હવે આપણે દાખલા તરીકે આ ટ્રીટમેન્ટની વાત કરી કે આ એક સ્પેસિફિક પ્રકારનું આપણે જેને મશીન કહીએ છીએ એ સારવારનો એકમાત્ર વિકલ્પ છે. હવે એક વખત આ શરૂ કર્યું પછી કામ માટે એને આધારે તમારે રહેવું પડે? મોટા ભાગના કેસીસમાં અમે એવું જોયું છે કે એની અંદરના જે પેરામીટર્સ હોય છે એની રિક્વાયરમેન્ટ કદાચ ચેન્જ થઈ શકે. બરોબર. પણ પેશન્ટ્સને એની જરૂરિયાત તો મોટા ભાગે પડતી હોય છે આજીવન. ઓકે. તો ડૉક્ટર પૂર્વા, એક આપણે સ્લીપ એપનિયાની વાત કરી. હવે આપણે આ રોગ થઈ ગયા પછીની બધી જ વાત કરી લીધી, પણ આ તકલીફ જ ન થાય એ માટે આપણે પ્રિકોશન્સ શું લેવા પડે? આ જો કુદરતી રીતે એનેટોમિકલ ડિફોર્મિટીના લીધે હોય તો એ આપણા હાથમાં નથી. પણ જો આપણે વેટ વધારે હોવાના લીધે જો આ તકલીફ હોય તો પછી વેટ રિડક્શન માટેના પહેલા મેડિકલ પ્રયત્નો અને સાથે સાથે ઘણીવાર બેરિયાટ્રિક સર્જરી અને બીજા સર્જિકલ પ્રયત્નો પણ હોય છે જેનાથી આપણે સ્લીપ એપનિયાને પ્રિવેન્ટ કરવામાં મદદરૂપ થઈ શકે. બરોબર. એટલે એક આપણે જેને કહી શકીએ કે આપણને સ્લીપ એપનિયા ન થાય એ માટે એક સૌથી મહત્વની વાત આપણા શરીરનું વજન આપણે નિયંત્રણમાં રાખીએ. એક્ઝેક્ટલી. જો આપણું લાઈફસ્ટાઈલ બહુ જ નિયમિત હોય, ખોરાક, વોક, એક્સરસાઇઝ અને બીજી બધી વસ્તુઓ જો આપણા રૂટીનમાં આપણે સાંકળી લઈએ અને આપણા શરીરને કંટ્રોલમાં રાખીએ, વજનને ને બધાને, તો પછી આપણે આ વસ્તુને પ્રિવેન્ટ કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. બરોબર છે. પણ એટલે એ સંપૂર્ણપણે પ્રિવેન્શન આપણા હાથમાં નથી. હવે આપણે થોડી બીજી વાત પણ કરીએ, કારણ કે એક આપણે સ્લીપ ડિસઓર્ડરની વાત કરી, સ્લીપ એપનિયાની. બીજા આવી કઈ પ્રકારની તકલીફો છે જે આપણી ઊંઘની સાથે એટલે કે આપણી ઊંઘના ડિસ્ટર્બન્સ સાથે સંકળાયેલી છે? બીજી કઈ પ્રકારની તકલીફો છે? સ્લીપ ડિસઓર્ડર્સ એક બહુ જ મોટો વિષય છે. જો સ્લીપ એપનિયાની વાત કરીએ છીએ તો એમાં મૂળે 2 પ્રકાર હોય છે. એક ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા અને બીજું હોય છે સેન્ટ્રલ સ્લીપ એપનિયા. ઓએસએ તો આપણે વાત કરી અને સેન્ટ્રલમાં મગજમાંથી એના જે સ્લીપ સાથે જે આપણે શ્વાસ લેવાનો હોય એના સિગ્નલ્સ જ પ્રોપરલી આવતા નથી હોતા. તો એ બીમારી જો હોય સેન્ટ્રલ સ્લીપ એપનિયા તો એના કારણો થોડાક ચિંતાજનક હોય છે અને એનું નિદાન કરીને ન્યુરોલોજિસ્ટે એની પ્રોપર ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે. બરોબર છે. અને એ સિવાય બીજી કઈ પ્રકારની તકલીફ હોય છે જે આપણી શરીરને આપણે ખાસ કરીને આપણી ઊંઘને ડિસ્ટર્બ કરતી હોય? બીજી કઈ પ્રકારની તકલીફ હોય છે? અત્યારની જે આપણી લાઈફસ્ટાઈલ છે એમાં મેઇનલી
લેટ નાઇટ સુધી બધા ટીવી અને ફોન ને બધું જોતા હોય જી છે, જી જેના લીધે આપણા મગજના જે ચેતાતંતુઓ જે હોય છે એ સારી એવી માત્રામાં એક્ટિવેટ થઈ જતા હોય બરોબર છે, છે. અને એને લીધે રાત્રે સ્લીપ પ્રોપર પ્રમાણમાં, એટલે કે સ્લીપિંગ અવર્સ અને ક્વોલિટી ઓફ સ્લીપ બંને ઓછા બંને થઈ વસ્તુ ઓછી થઈ જાય છે. જી અને એ ઓછું થવાના લીધે આપણા શરીરને જરૂરી જે અમુક અંતઃસ્રાવો જે નાઇટ દરમિયાન બનવા જોઈએ પ્રોપર માત્રામાં બનતા નથી. આ વસ્તુ આપણા લોંગ ટર્મ હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે બહુ નુકસાન કરે છે. હવે આ જ વાતના સંદર્ભમાં ડૉક્ટર પૂર્વા, ઘણા લોકો એવો ગર્વ લેતા હોય કે મારી ઊંઘ તો 3 કલાકની, મારી ઊંઘ તો 4 કલાકની, મને એટલી વધારે ઊંઘ ન જોઈએ. તો એક તબીબ તરીકે આપ આવી વ્યક્તિઓને શું કહેશો? સાયન્ટિફિકલી એ વસ્તુ પ્રૂવન છે કે 8 કલાકની ઊંઘ હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે ખૂબ જ જરૂરી છે. બરોબર. હા, ઉંમર સાથે ઊંઘનું કલાકો ઘટતા હોય છે, એ મેં ઘણા પેશન્ટ્સમાં જોયું છે. જી. પણ હા, તમે 8 કલાકના બદલે 6 કલાક ઊંઘો છો તો પણ એ ટાઈમમાં તમારી ક્વોલિટી ઓફ સ્લીપ બહુ મહત્વની છે. ખૂબ મહત્વની છે. જી. હવે અંતમાં એક તબીબ તરીકે અમારા શ્રોતા મિત્રો અલગ અલગ વય જૂથના હોય, એને તમે એવી 2, 3, 4 ટિપ્સ આપો કે જે એમના હેલ્થને મેન્ટેન કરવામાં મદદરૂપ થઈ શકે. સૌથી પહેલા નિયમિતતા ખૂબ જ જરૂરી છે. ડેઈલી એક રેગ્યુલર ઉઠવાનો ટાઈમ, વોક માટેનો અથવા તો એક્સરસાઇઝ માટેનો કે બરાબર. પ્રાણાયામ માટેનો જી જી એક ફિક્સ્ડ ડ્યુરેશન દિવસમાં હોવો જોઈએ. ફૂડને રિલેટેડ અત્યારે સમાજમાં ખૂબ જ વધારે તકલીફો છે. આઉટસાઇડ ફૂડ અને ફાસ્ટ ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સનું ચલણ ખૂબ જ વધી ગયું છે. તો થોડું ઘણું એ પણ જરૂરી છે સમાજની સાથે રહેવા, પણ મોટાભાગે જો આપણે ઘરના ફૂડને પ્રાથમિકતા આપીએ અને સાદા ભોજન તરફ વળીએ તો એ હેલ્થ માટે, હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે ખૂબ જ સારી વસ્તુ છે. જમવાનો યોગ્ય સમય, ઊંઘના નિશ્ચિત કલાકો અને રેગ્યુલર લાઈફસ્ટાઈલ. જી. તો ડૉક્ટર પૂર્વા, આપની આ ટીપ સાથે આપણે આ અટકીએ. આપણે બહુ જ સરળ ભાષામાં અને કોઈ પણ વ્યક્તિ સમજી શકે એવી ભાષામાં એક એવા સ્લીપ ડિસઓર્ડરની વાત કરી કે જેના વિશે બહુ જ ઓછા લોકો જાણે છે. આપનો ખૂબ આભાર અને આપને ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.